Hello, good morning to everyone. ફિઝિક્સ લાઈવ ક્લાસમાં હું પરમાર સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ લાઈવ ક્લાસ નંબર 3 છે. છેલ્લા બે લાઈવ ક્લાસમાં આપણે શીખી ગયા ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 ના ભૌતિક રાશિઓના એકમો અને એમના પારિમાણિક સૂત્ર. આજે આપણે એ જ એકમો અને એ જ પારિમાણિક સૂત્રને અનુલક્ષીને નીટ અથવા તો જેઈઈ ની અંદર કેવી રીતે પ્રશ્નો નીટ જે અથવા તો ગુજકેટની અંદર કેવી રીતે પ્રશ્નો પૂછાતા હોય છે તો એને કેવી રીતે સોલ્વ કરવા પણ પારિમાણિક સૂત્રને આધારિત આ બધા દાખલા પૂછાતા હોય છે. તો મેં તમને લાઈવ ક્લાસ 1 અને 2 ની અંદર બરાબર કોર્સ કરેલો કે તમારે એકમો તથા પારિમાણિક સૂત્ર પાકા કરવાના છે. આશા રાખું છું લગભગ પાકા થઈ ગયા છે. તો હવે બોર્ડ ઉપર મેં જે બે ક્લાસમાં લીધા હતા એ બધા ભૌતિક રાશિઓ લખેલી છે. તો એક વખત ફરીથી રિવાઇઝ કરાવી દઉં જેનાથી તમને યાદ થઈ જશે. તો લંબાઈનો એકમ હતો મીટર, પારિમાણિક સૂત્ર હતું m0 l1 t0. દળ એકમ કિલોગ્રામ, પારિમાણિક સૂત્ર m1 l0 t0. સમય સેકન્ડ m0 l0 t1. ક્ષેત્રફળ મીટર વર્ગ m0 l2 t0. કદ મીટર ઘન m0 l3 t0. ઘનતા થી કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. થોડું ઉપર લખીએ જેનાથી નીચેનું દેખાય. કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. પારિમાણિક સૂત્ર હતું m1 l-3 t0. ત્યારબાદ વેગ મીટર પ્રતિ સેકન્ડ m0 l1 t-1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ m0 l1 t-2. બળ ન્યૂટન m1 l1 t-2. કાર્ય ઊર્જા જેને જૂલ બાર એકમ લીધો હતો m1 l2 t-2. પાવર વોટ m1 l2 t-3. દબાણ હતો પાસ્કલ m1 l-1 t-2. કોણીય સ્થાનાંતર એકમ હતો રેડિયન, પારિમાણિક સૂત્ર m0 l0 t0. કોણીય વેગ રેડિયન પ્રતિ સેકન્ડ m0 l0 t-1. કોણીય પ્રવેગ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર m0 l0 t-2. એવી રીતે ટોર્કનો એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર m1 l1 l2 t-2. વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. એમાં બધું 0 m0 l0 t0 ખાલી આવશે a1. વિદ્યુત ભાર a1 t1. વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ m1 l2 t-3 a-1. અવરોધ ઓહમ m1 l2 t-3 a-2. કેપેસિટન્સ નો એકમ થશે ફેરાડે. પારિમાણિક સૂત્ર થશે m-1 l-2 t4 a2. સમતલ ખૂણો રેડિયન m0 l0 t0. ઘન ખૂણો સ્ટીરેડિયન SR m0 l0 t0. આવૃત્તિ નો એકમ થશે હર્ટ્ઝ hz. અને આનો પારિમાણિક સૂત્ર m0 l0 t-1. કંપ વિસ્તાર મીટર m0 l1 t0. આવર્તકાળ સેકન્ડ m0 l0 t1. તરંગ લંબાઈ મીટર m0 l1 t0. પૃષ્ઠતાણ જે છે એ નવી રાશિ છે. તો પૃષ્ઠતાણનો એકમ થશે ન્યૂટન પર મીટર m1 l0 t-2. અને છેલ્લું વેગમાન જે છે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ એકમ. પારિમાણિક સૂત્ર થશે m1 l1 t-. તો આજે 25-30 ભૌતિક રાશિઓ જે છે એમના એકમો અને એમના પારિમાણિક સૂત્ર આ જો તમને યાદ હશે તો જ નીટ અને જેઈ ની અંદર પારિમાણિક સૂત્ર આધારિત જે દાખલા પૂછાય છે એ ફટાફટ સોલ્વ કરી શકાય. તો આપણે એટલું કાઢી નાખીએ. હવે પારિમાણિક સૂત્ર આધારિત દાખલાઓ જે છે એની અંદર ઘણી બધી ટાઈપ છે. એમાં આપણે પહેલી ટાઈપ જે છે એ એવું છે કે તમને સૂત્ર આપેલ છે. સૂત્ર આપેલ છે. આપેલ સૂત્રમાં આવતી અજ્ઞાત ભૌતિક રાશિ
નું પારિમાણિક સૂત્ર અથવા એકમ મેળવો. બરાબર. એક સૂત્ર આપ્યું હોય, એ સૂત્રમાં અજ્ઞાત ભૌતિક રાશિ હોય. આ અજ્ઞાત ભૌતિક રાશિમાં જે છે એનું પારિમાણિક સૂત્ર તથા એનો એકમ આપણે જોઈએ છે. ચલો તો આ પહેલી ટાઈપ. આ ટાઈપની અંદર પેટા ટાઈપ જોઈએ. કેટલી પેટા ટાઈપ છે જો. આની પેટા ટાઈપ જે છે પહેલો સામાન્ય સૂત્ર. બરાબર છે. પહેલું સામાન્ય સૂત્ર. બીજી જે છે એ સૂત્રની અંદર સરવાળા કે બાદબાકી આવતું હોય. બરાબર. અને ત્રીજી ટાઈપ જે છે સૂત્રમાં log sin cos અથવા ટ્રિગોનોમેટ્રી. આપણે ટ્રિગો લખીએ log ટ્રિગોનોમેટ્રી અથવા તો ચરઘાતાકીય વિધિ આવું આવતું હોય. બરાબર છે. તો આને આપણે કોમ્પ્લેક્સ કહેશું. આ જે છે એ કેવા છે કોમ્પ્લેક્સ. તો સૂત્રની અંદર સરવાળા કે બાદબાકી આવતું હોય. બરાબર છે. સૂત્રની અંદર log ટ્રિગોનોમેટ્રી ચરઘાતાકીય વિધિ આવતું હોય અથવા તો સામાન્ય સૂત્ર હોય. તો સૂત્ર ટોટલ જે છે સૂત્ર આપેલ સૂત્ર એમાં ત્રણ ટાઈપ હોઈ શકે. સામાન્ય સૂત્ર હોય, સૂત્રની અંદર સરવાળા બાદબાકી. એક્ઝામ્પલ ફોર લઈએ. સામાન્ય સૂત્ર આવું લઈએ કે ભાઈ આવું છે ρ બરાબર ar ના છેદમાં. આને સામાન્ય સૂત્ર કહેવાય. આ સૂત્ર લઈએ b બરાબર આલ્ફા ટી પ્લસ બીટા ટી સ્ક્વેર. તો તમે જો સૂત્રની વચ્ચે સરવાળો આવે છે. સૂત્રની વચ્ચે શું આવ્યો? સરવાળો. અથવા તો બાદબાકી પણ આવી શકે. અને આવું લઈએ y બરાબર a sin આલ્ફા ટી અથવા તો y બરાબર log x dt સ્ક્વેર અથવા તો લઈએ y બરાબર y નોટ e રેઝ ટુ બીટા ટી સ્ક્વેર. તો તમે જો આની અંદર sin આવે છે, આની અંદર log આવે છે અને આની અંદર ચરઘાતાકીય વિધેય આવે છે. તો આ ત્રણ ટાઈપના દાખલાઓ જે છે એ જી નીટમાં પૂછાતા હોય છે. એટલે હું તમને છે ને બેઝ ક્લિયર કરાવી. દાખલા જે છે એ તમે ગમે એવા કરી આપશો. બરાબર. હું તમને બેઝ ક્લિયર કરાવી દઈશ કે આવા દાખલા પૂછે તો કરવાનું છે શું. બરાબર. તો ચલો જોઈએ. સામાન્ય સૂત્ર અંદર સૂત્રની અંદર સરવાળા કે બાદબાકી આવતું હોય. 1 બાય 1 લઈએ. તો પહેલા આપણે સામાન્ય સૂત્રથી વાત કરીએ. તો આપણે સામાન્ય સૂત્રથી વાત કરીએ. ભાઈ સામાન્ય સૂત્ર જે છે એના દાખલા જે છે પૂછાય તો કેમ કરવું. માની લો એક સામાન્ય સૂત્ર તમને આવું આપ્યું છે ભાઈ f બરાબર b લાગ્યું છે. અહીંયા મેં લગભગ બધા સામાન્ય સૂત્ર લખ્યા છે. બધા 1 બાય 1 આપણે એક્ઝામ્પલ ગણીએ. બરાબર. તો f બરાબર b જ્યાં f બળ અને I વિદ્યુત પ્રવાહ અને L લંબાઈ છે. તો B એટલે કે ચુંબકીય ક્ષેત્ર મેળવો. એટલે અહીંયા આગળ B છે શું એ કાઈ જાણવાની જરૂર નથી. આપણે તો શું જોવાનું છે કે એક સૂત્ર આપ્યું છે. આ સૂત્રમાં F આપ્યો છે, I આપ્યો છે, L આપ્યો છે. અજ્ઞાત રાશિ કઈ છે કે B લખ્યું છે કે આવતી અજ્ઞાત ભૌતિક રાશિ કઈ છે B. આપણે B જોઈએ છે. આપણે શું જોઈએ છે માત્ર B. તો કાઈ કરવાનું નથી. આમાંથી જે તમારે ભૌતિક રાશિ જોઈતી હોય એને સૂત્રનો કર્તા બનાવો. જે ભૌતિક રાશિ જોઈતી એને હું કરવાનું સૂત્રનો કર્તા બનાવો. તો B ને કર્તા બનાવો તો B બરાબર શું થાય તો કે F ના છે I એ ભાગાકારમાં છે નીચે જશે. તો હવે આનું પારિમાણિક સૂત્ર લખું છું. તો જો તમે મેં તમને અગાઉ કીધું તો આના પારિમાણિક સૂત્ર આવડું છે. બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t - પ્રવાહનું પારિમાણિક સૂત્ર a1 અને લંબાઈનું ફરીથી l1. બરાબર છે. તો f તો હવે આનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે. આધાર સરખા. બરાબર. તો m1 as it is l1 શું થાય કેન્સલ l0 ઉપર t છે -2 આ છેદમાં છે ઉપર જસ્ટ લંબ થશે. તો આ થઈ ગયો દાખલા નંબર 1. આવા દાખલા પૂછાય સામાન્ય એક્ઝામ્પલ છે. બરાબર છે. કરતા બનાવો લીને અને પછી તમારે ખાલી પારિમાણિક સૂત્ર મૂકવાના હોય છે. ચલો બીજો એક્ઝામ્પલ લઈએ. બીજો એક્ઝામ્પલ જે છે ચલો પહેલાથી શરૂઆત કરીએ.
p બરાબર at² ના છેદમાં bx. તો a ના છેદમાં b મેળવો, જ્યાં p જે છે એ દબાણ છે, p દબાણ આપ્યું, ચાલો t જે છે એ સમય આપ્યો છે અને x જે છે એ લંબાઈ આપેલો છે. આવું આપ્યું હોય બધું, આખો દાખલો લખ્યો, મેં ખાલી સૂત્ર લખ્યું. તો હવે આપણે શું જોઈએ છે? આપણે જોઈએ છે a બાય b. તો બસ a બાય b ને જ કરતા બનાવી દઈએ સીધે સીધું. તો a બાય b ને કરતા બનાવો તો આ x ગુણાકારમાં જાય, t² ભાગાકારમાં જાય. તો હવે કાંઈ કરવાનું નથી, પારિમાણિક સૂત્ર મૂકવાનું છે. તો p નું પારિમાણિક સૂત્ર પ્રેશર, દબાણ યાદ હોવું જોઈએ. m1 l-1 t-2 x l1 ટાઈમ, ટાઈમ નું પારિમાણિક સૂત્ર શું થાય? m0 l0 t1 પણ એનો સ્ક્વેર એટલે m0 l0 t. તો ફાઇનલી આપણે a બાય b શું લખી શકીએ? આધાર સરખા, હવે આધાર અને ઘાતનો આપણે જે ફોર્મ્યુલા ભણ્યા હતા એ જ આપણે વાપરવાનો છે. તો એક જ m છે m1 l -1 1 એટલે આ 0 થઈ ગયો, ઉપર જશે એટલે t શું થઈ જશે? t4 થઈ જશે. અને બસ તો બીજું કઈ છે નહીં, m1 l0 t4 m1 l0 t4. ચલો એના પછી હવે બીજો એક્ઝામ્પલ લઈએ, 1 બાય 1 ફટાફટ લઈએ કારણ કે ઘણા બધા દાખલા ગણવા છે આપણે. હા ચલો બીજો એક્ઝામ્પલ આવશે f બરાબર p ના છેદમાં 2f, કેપિટલ F ના છેદમાં m⁻². તો તમને એવું કીધું છે m મેળવો, જ્યાં f જે છે એ આવૃત્તિ છે, બરાબર છે, f આવૃત્તિ, l જે છે એ લંબાઈ છે, m જે છે એ તો જોઈએ છે આપણે, એ આપણે ગણી નાખીએ. કેપિટલ F જે છે એ બળ છે, જ્યાં p શું છે? તો આજે છે ને આપણે દોરી જે છે દોરીના સાથે જમ્પ લગાવીએ તો દોરીમાં જે આપણે વેવ જનરેટ થાય ને, તો આ તરંગોની સંખ્યા બતાવે છે. p જે છે તરંગોની સંખ્યા બતાવે છે. એટલે સંખ્યા એટલે હું 2 હોય, 25 હોય, 30 હોય, 35 હોય, પણ સંખ્યાનું કોઈ પારિમાણિક સૂત્ર હોય નહીં. એટલે p નું પારિમાણિક સૂત્ર હશે નહીં. ઓકે, આપણે જોઈએ છે m. તો મારે m ને કરતા બનાવો પણ m વર્ગમૂળમાં છે, એટલે બંને સાઈડ આપણે શું કરવું જોઈએ? તો કે વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા. યાદ રાખવાનું, જો વર્ગમૂળમાં હોય આને કરતા બનાવશો તો f² p² અને વર્ગ કરો 4l². f ના આ વર્ગમૂળ દૂર થઈ જશે, f ના છેદમાં f. હવે આપણે m ને કરતા, m જોઈએ છે, m ને કરતા બનાવશું, m અને f² ને ઇન્ટરચેન્જ કરી દો. m ને અહીંયા જોડો, f² ને અહીંયા જોડો. તો m બરાબર શું થાય? તો p² ના છેદમાં 4l², કેપિટલ F ના છેદમાં સ્મોલ f. તો હવે p તરંગોની સંખ્યા છે, આનું પારિમાણિક સૂત્ર હોય જ નહીં, m0 l0 t0. બળનું પારિમાણિક સૂત્ર યાદ હોવું જોઈએ, લંબાઈનું પારિમાણિક સૂત્ર પણ યાદ હોવું જોઈએ, આવૃત્તિ m0 l0 t-1, આ બધી કિંમત મૂકવાની રહી. તો આપણે f ની પારિમાણિક સૂત્ર મૂકીએ, m1 l1 t-2. 4 નું કઈ ન થાય, લંબાઈનો સ્ક્વેર એટલે ખાલી l2, ફ્રીક્વન્સી આવૃત્તિ એટલે m0 l0 t-1. આનું સિમ્પ્લિફિકેશન કરો એટલે m ખાલી એક જ છે એટલે 1 l, આ 1 ઉપર જાય -1 અને t -1 ઉપર જાય એટલે +1 -1. એટલે આન્સર આવશે તમારો m1 l-1 t-. તો આ સાદી ભૌતિક રાશિ કેવી છે? એકદમ સાદી. f નો સ્ક્વેર, હા એક આપણે f નો સ્ક્વેર જે છે એ ભૂલ છે, એટલે અહીંયા આવશે -2, બરાબર છે, યુ આર રાઈટ. તો tt કેન્સલ થઈ જશે, તો ફાઇનલી આવશે m1 અને 1 - 2 એટલે 1 - 2 તો થશે -1. તો t જે છે એ 0 આવશે. હવે એના પછી આ સાદા સૂત્ર છે, હજી આપણે ઘણા બધા બીજા સૂત્રો લેવા છે. પછી છે રો, કે રો બરાબર a r ના છેદમાં n. એટલે કે અહીંયા આગળ a જે છે ક્ષેત્રફળ છે, r જે છે એ અવરોધ છે, l જે છે એ લંબાઈ છે. તો રો એટલે કે અવરોધકતા કહેવાય, અવરોધકતા આપણે જોઈએ છે, બરાબર. તો
તો રો ઓલરેડી કરતા છે જ, આપણે કરતા બનાવવાની જરૂર હવે નથી. આપણે માત્ર કરતા ઓલરેડી છે, કરતા બનાવવાની જરૂર નથી. તો રો બરાબર ખાલી કિંમત જ મૂકવાની રહી. એરિયા એટલે કે ક્ષેત્રફળ m0 l2 t0, અવરોધ m0 m1 l2 t - 3 a માઈનસ અને લંબાઈ એટલે l1. તો આનું પારિમાણિક સૂત્ર શું થાય? પારિમાણિક સૂત્ર તો જોશો m0 + 1 એટલે 1, l 2 2 + 2 નીચે હોય તો માઈનસ અને t 0 -3 બસ બીજું કઈ છે નહીં. એટલે m1 2 2 4 માંથી એક જાય એટલે રહેશે 3 અને t - તો અવરોધકતાનું પારિમાણિક સૂત્ર થાય m1 l3 t - 3. અને હજી એક બાકી રહી ગયું a - 2. આ ક્યાં જશે? a - ચાલો ક્લિયર. તો એના પછી એક છે f બરાબર kx. ચોથો લેવાઈ ગયો. f બરાબર kx. આ સ્પ્રિંગ માટેનું ફોર્સ છે. કોઈ સ્પ્રિંગ જે છે એના માટે. તો જ્યાં f જે છે એ બળ આપ્યું છે, x લંબાઈ એટલે કે સ્પ્રિંગમાં લંબાઈમાં થતો વધારો, અને k જે છે એ બળ અચળાંક કહેવાય, અથવા તો સ્પ્રિંગનો અચળાંક કહેશું, જે આપણે જોઈએ છે. યાદ રાખો. તો આમાં સિમ્પલી k ને કરતા બનાવો. f ના છેદમાં શું થશે? x m1 l1 t - 2 અને આ l1. તો l1 l1 કેન્સલ, m1 l0 t - 2. તો આ તો બહુ ઈઝી હતું. એના પછી ચલો f બરાબર kx થઈ ગયા. હવે આપણે જોઈએ 6th એપ્સિલોન બરાબર l di/dt માઈનસ l. હવે આ જે છે ને ધોરણ 12 સાયન્સ ની અંદર ઇન્ડક્ટરનો વોલ્ટેજ નું ફોર્મ્યુલા છે. ઇન્ડક્ટરમાં વોલ્ટેજ કેટલો ઉત્પન્ન થતો, પ્રેરિત કેટલો થતો એનું ફોર્મ્યુલા છે. તો આપણે લખીએ કે જ્યાં એપ્સિલોન જે છે એ વિદ્યુત સ્થિતિમાન છે, L જે છે એ આત્મ પ્રેરકત્વ છે. ઇંગ્લિશમાં કહેવાય સેલ્ફ ઇન્ડક્ટન્સ. શું કહેશું? સેલ્ફ ઇન્ડક્ટન્સ. I એટલે પ્રવાહમાં ફેરફાર, અને T એટલે સમય. આપણે જોઈએ છે આત્મ પ્રેરકત્વ. તો જે સમીકરણમાં જે વસ્તુ તમારે જોઈતી હોય એને કરતા બનાવો. જે વસ્તુ તમારે જોઈતી હોય એને શું કરો? કરતા બનાવો. તો L ને કરતા બનાવો તો L બરાબર શું થાય? એપ્સિલોન dt ના છેદમાં di. રેડી? તો પારિમાણિક સૂત્ર મૂકીએ. તો વોલ્ટેજ નું પારિમાણિક સૂત્ર m1 l2 t - 3 a - 1. સમયનું t1. વિદ્યુત પ્રવાહનું a1. બરાબર? જો અહીંયા આગળ તમને થાય dt છે, તો dt એટલે સમયમાં થતો ફેરફાર. એટલે હું લખું 5 સેકન્ડમાંથી 3 સેકન્ડ બહાર જાય તો હું રહે 2 સેકન્ડ. એટલે સમયમાં થતો ફેરફારનો એકમ પણ સેકન્ડ જ મળે. એવી રીતે વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર એ પણ શું મળે? સેકન્ડ. સોરી એમ્પિયર. તો ફાઇનલી m1 l2 t - 3 + 1 -2 ઉપર જશે શું આવશે? માઈનસ. તો આ થઈ ગયો આત્મ પ્રેરકત્વ અથવા સેલ્ફ ઇન્ડક્ટન્સ નો પારિમાણિક સૂત્ર. આ સૂત્ર જે છે 12 સાયન્સમાં આવશે. ઓકે. હવે ત્યારબાદ F બરાબર QE. હવે તમને ઇક્વેશન આપ્યું છે જ્યાં F જે છે એ બળ છે, Q જે છે એ વિદ્યુત ભાર છે, અને E જે છે એ વિદ્યુત ક્ષેત્ર આપેલ છે. તમને એવું કહેશે કે વિદ્યુત ક્ષેત્ર મેળવો તો કોને કરતા બનાવવાની જરૂર છે? તમને રકમ આપી હોય, રકમમાં જે અનનોન ક્વોન્ટિટી હોય, અનનોન એટલે કે જાણીતી નથી. કઈ જાણીતી નથી? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવો. તો વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવે શું થાય? F/Q. તો આનું પારિમાણિક સૂત્ર m1 l1 t - 2. આનું a1 t1. તો m1 l1 1 ઉપર જાય t - 3 અને a - 1. બરાબર? જો અહીંયા તમે જોશો ને, પહેલા આ પહેલું સ્ટેપ બધું ઈઝી છે. પહેલો સ્ટેપ ની અંદર કરતા બનાવો, લગભગ બધાને આવડતું હોય. બીજું સ્ટેપ જે છે પારિમાણિક સૂત્ર મૂકવા પાકા કર્યા હોય તો જ મૂકી શકાય, નહીંતર આ ચાન્સ નથી. કારણ કે
લોગ ટેબલ ની અંદર જે લોગ ટેબલ તમને આપે એમ અહીંયા પારિમાણિક સૂત્રનું કોઈ લિસ્ટ આપવાનું નથી, આપણે પાકું જ કરવું પડે, બરાબર. અને પછી આનું કેલ્ક્યુલેશન એટલે તમને આપશે. પછી એક એક્ઝામ્પલ છે, પૂર્ણ કરીએ. આવશે f બરાબર 1 divided by 4 pi epsilon 0 q square divided by r square. આવો એક ઇક્વેશન છે. આ જે છે કુલમ્બનું બળ છે. ધોરણ 12 સાયન્સ ની અંદર ચેપ્ટર નંબર 1 ની અંદર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રની અંદર કે જ્યારે બે વિદ્યુત ભાર r અંતરે આપેલા હોય ત્યારે તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું થાય એટલું થાય, બરાબર. અત્યારે આપણે સૂત્ર જ જોવાનું કે ભાઈ સૂત્ર આપ્યું છે, શું જોઈએ છે તો કે એપ્સિલોન 0 છે અને શૂન્ય અવકાશની પરમિટિવિટી કહેવામાં આવે છે, જ્યાં q જે છે એ વિદ્યુત ભાર છે, r અંતર આપ્યું છે. આપણે એપ્સિલોન 0 જોઈએ છે, આને કરતા બનાવશું, આ બે ઇન્ટરચેન્જ કરી દઈએ તો એપ્સિલોન 0 q સ્ક્વેર ઉપર એપ્સિલોન 0 4 પાઈ પારિમાણિક સૂત્ર હોય એ લખો ન લખો કઈ ફેર પડે નહીં, એટલે f ને તો લખી નાખીએ આપણે 4 પાઈ f r સ્ક્વેર. તો હવે આપણે પારિમાણિક સૂત્ર મૂકવાના રહ્યા. q સ્ક્વેર વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર થાય a1 t1 પણ એનો સ્ક્વેર એટલે શું થાય a2 t2. ઓકે, 4 પાઈ નું ન થાય લખવાની જરૂર નથી. f m1 l2 m1 l1 t - 2 અંતરનું l1 જ થાય પણ એનો સ્ક્વેર એટલે શું થાય l. તો ફાઇનલી લખીએ m ઉપર જવા દઈએ એટલે n - 1 2 ને 1 3 ઉપર જવા દઈએ l - 3. હવે t નો લખીએ -2 ઉપર જાય એટલે +2 2 ને 2 4 અને a2 તો હતું. તો અહીંયા આગળ એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર જે છે એ કંઈક આવું બને m - 1 l - 3 t4 બરાબર છે. સરસ, આન્સર આપતા જાય છે, ખૂબ સરસ. સાથે સાથે ચલો હજી બે બાકી છે, પૂર્ણ કરી લઈએ પછી આપણે બીજી ટાઈપ કરશું. p બરાબર 2a q. અહીંયા આગળ 2a જે છે એ અંતર આપ્યું, q જે છે એ વિદ્યુત ભાર છે અને p જે છે ડાયપોલ મોમેન્ટ. આનું નામ છે ડાયપોલ મોમેન્ટ. શું નામ છે આનું? ડાયપોલ મોમેન્ટ. આજ આપણે જોઈએ છે. હવે આનું નામ શું છે એ આપણે બહુ તકલીફમાં ચર્ચામાં પડવાનું. આપણે જોઈએ છે p. તો p ને સીધો કરતા બરાબર છે તો સીધું પારિમાણિક સૂત્ર લખીએ. શું થાય? આનું અંતર એટલે l1, આનું a1 t1. આવો થઈ ગયું લેટ. you are late l1 a1 t1 ફટાફટ થઈ ગયું. ઓકે, હજી એક બાકી છે 10 એ જોઈએ. તો f બરાબર g m1 m2 ના છેદમાં r સ્ક્વેર. આવા દાખલા છે. તમને એવું કીધું છે કે m1 m2 દળ છે, r અંતર છે, f બળ છે. તો g ગુરુત્વાકર્ષણ અચળાંક, g ને શું કહેવાય? ગુરુત્વાકર્ષણ અચળાંક. તો આપણે g જોઈએ લખતો નથી ગુરુત્વાકર્ષણ અચળાંક. તો કાઈ નહીં, g ને કરતા બનાવો તો g બરાબર શું થાય? g આ જે ભાગાકારમાં છે ગુણાકારમાં જશે અને જે ગુણાકારમાં છે ભાગાકારમાં છે. દળ ગુણ્યા દળ એટલે m સ્ક્વેર લખી નાખીએ. હવે આના પારિમાણિક સૂત્ર લખીએ તો બળ એટલે શું થાય? m1 l1 t - 2. અંતરનો સ્ક્વેર એટલે l2. દળનો સ્ક્વેર એટલે m1 દળ એટલે શું થાય? m1 એનો સ્ક્વેર એટલે શું થાય? m. તો ફાઇનલી લખીએ 1 - 2 - 1 2 ને 1 3 t - 2. તો પારિમાણિક સૂત્ર શું થઈ ગયું? g નું m1 l - 3 t - 2. તો આ જે બન્યા ને આપણે જેટલા એ કયા સૂત્ર બન્યા? તો સામાન્ય સૂત્ર બન્યા. કેવા બન્યા? સામાન્ય સૂત્ર. બરાબર છે. સૂત્ર આપેલ છે, સૂત્રમાંથી આવતી અજ્ઞાત ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર મેળવો. તો સામાન્ય સૂત્ર બન્યા, સરવાળા બાદબાકીના સૂત્ર નથી. તો હવે એના પછી કે જેની અંદર સરવાળો અથવા તો બાદબાકી આવે, હવે આ કાઢી નાખો, આની કોઈ જરૂર નથી. કે જેમાં સરવાળો અને બાદબાકી આવતા હોય એવા સૂત્ર આપણે ગણતરી કરવા હોય તો જોઈએ એક લિસ્ટ બનાવ્યું હતું.
અહીંયા ધ્યાન આપશો, પહેલા સમજી લઈએ, એક બરાબર સમજીએ એટલે બીજા બધા એક્ઝામ્પલ તમને આવડશે. જો જોઈએ d બરાબર આલ્ફા t પ્લસ હાફ બીટા t સ્ક્વેર આવું છે. તો તમે જોશો પહેલું જે સૂત્ર હતું એ કેવું હતું ભાઈ, આવું હતું ભાઈ, m બરાબર q. અને સામાન્ય સૂત્ર કહેવાય. આ સૂત્રની અંદર આ એક જ પદ છે જેમાં સરવાળો બાદબાકી કાંઈ જ નથી. નો એડિશન, નો મલ્ટીપ્લિકેશન, એક જ પદ છે. જ્યારે આ સમીકરણમાં બે પદ છે અને આ બંને પદ પ્લસ થી જોડાયા છે. કેનાથી જોડાયેલા છે? પ્લસ થી જોડાયેલા છે. બરાબર. એટલે પહેલા તમારે ડિસાઈડ કરવાનું કે સૂત્ર જે છે એ સામાન્ય છે કે પછી સરવાળા બાદબાકીથી જોડાયેલું છે. બરાબર. તો હવે જો કે આ સૂત્ર સામાન્ય નથી પણ સરવાળા બાદબાકી જોડાયેલું, તો એના માટે નિયમો છે. ચલો આપણે નિયમ જોઈએ. આના બે નિયમો, આને સોલ્વ કરવા માટેના બે નિયમો. પહેલો નિયમ નંબર 1, જો આવું ક્યાંય લખ્યું નથી, આ ખાલી 15 16 વર્ષથી ભણાવીએ છીએ તો એનું એનાલિસિસ કરીને તમને બનાવેલા નિયમો હોય. તો નિયમ નંબર 1 કે જે કરતા હોય એની સાથે કમ્પેર કરો, આને આની સાથે કમ્પેર કરો, આને આની સાથે કમ્પેર એટલે સરખામણી કરો. બરાબર. આને આની સાથે સરખામણી કરો, આને આની સાથે સરખામણી કરો. એટલે આપણે d બરાબર આલ્ફા t અથવા તો d બરાબર હાફ બીટા t સ્ક્વેર લખી શકાય. આ નિયમ નંબર 1. બરાબર. જે સૂત્રનો કરતા આપ્યો હોય એને સામેના જેટલા પદ, અહીંયા હજી પ્લસ હોય, પ્લસ માઈનસ, માની લો બે પદ છે, 3 હોય, 5 હોય, 10 ગમે એટલા પદ હોય, દરેક પદ સાથે સૂત્રના કર્તાને તમારે સરખામણી કરવાની રહેશે. બરાબર. તો હવે જો સૂત્રની સરખામણી કરો તો આલ્ફા જોઈ છે, અહીં કીધું હોય કે આલ્ફા અને બીટા મેળવો. જ્યાં t અંતર હોય, t સમય હોય. તો આલ્ફા જોઈએ છે. હવે તો સાદું સમીકરણ આપણે જે આગળ ટાઈપ કર્યા એ જ વસ્તુ આવી. આલ્ફા ને કરતા કરો t ના છેદમાં d નું પારિમાણિક સૂત્ર l1, t નો t1 એટલે l1 t - 1. આલ્ફા મળી ગયો. બીટા ને કરતા બનાવો તો બીટા બરાબર શું થાય? 2d ડિવાઇડેડ બાય t સ્ક્વેર. તો હવે d નો 2 નો તો કઈ થાય નહીં. d નું પારિમાણિક સૂત્ર l અને ટાઈમ નો સ્ક્વેર t2. તો બીટા બરાબર શું થાય? m0 l1 t - તો આ નિયમ નંબર 1 સાંભળજો. જ્યારે પણ ઇક્વેશન એટલે કે સૂત્રની અંદર એક કરતા વધારે પદ સરવાળા કે બાદબાકીમાં જોડાયેલા હોય ત્યારે અને માત્ર ત્યારે આ નિયમ વાપરવાનો રહેશે. હવે આમાં થોડો ચેન્જ કરી આપણે જોજો. બરાબર. નિયમ નંબર 2 જે છે એમાં જોજો ક્યારેક આવું હોય કે d બરાબર b0 આ જ આપ્યું છે પણ ફોર્મ્યુલા છે b0t હાફ bt આવું હોય છે. તો ખાલી બીટા જોઈએ છે તમારે. શું જોઈએ છે? ખાલી બીટા જોઈએ છે. આલ્ફા પણ નથી. જ્યાં b0 છે એ વેગ છે, t છે સમય છે, e અંતર છે. બરાબર. આવું ક્યારે વાપરવો કે જ્યારે બંને અનનોન હોય. આમાં જો આ b0 ખબર છે તો આવા કેસની અંદર નિયમ નંબર 2, આવા કેસની અંદર જ્યાં પ્લસ લખ્યું હોય ત્યાં is equal to લેવાનું. શું લેવાનું? is equal to. અથવા તો તમે આને આની સાથે કમ્પેર કરી દો, આને સીધું કમ્પેર કરી દો, એ રીતે પણ બનાવી શકાય. પણ આ બીજો નિયમ છે કે જો આ બંને પદ જાણીતા હોય એટલે એક પદ જાણીતું છે, એક પદ અનનોન છે, તો પ્લસ ની જગ્યાએ તમારે is equal to લેવું. એટલે એમ તો b0t બરાબર હાફ bt સ્ક્વેર આમ લઈ લો. b નો રોલ જ નહીં. બરાબર. તો અહીંયા એક ની હામ અમે કેન્સલ થઈ ગયા. ઠીક છે. આપણે બીટા જોઈએ તો બીટા કરતા બનાવો તો બીટા બરાબર શું થાય? તો કે 2 ગુણાકાર 2b0 ના છેદમાં ખાલી t. એટલે 2 નું પારિમાણિક સૂત્ર હોય જ નહીં. વેગનું પારિમાણિક સૂત્ર m0 l1 t - 1 અને ટાઈમનું t1. તો ફાઇનલી શું બની ગયું? m0 l1 t - 1. તો બરાબર આ બે નિયમો જોઈ લો. બરાબર. પછી આપણે 2 સેકન્ડ સોરી 1 મિનિટ પછી વાત કરીએ.
बीटा L1 t minus 2 गुड दिशा अल्फा वेलोसिटी एंड बीटा इज एक्सेलरेशन यस अल्फा वेलोसिटी है फॉर्मूला ऐसा ही है कुछ तो फॉर्मूला જે છે બનાવેલા છે બરાબર નિયમ સમજો કે જ્યારે સૂત્રમાં બે પદ સરવાળાથી જોડાયેલા હોય ત્યારે તમે સૂત્રના કર્તાને વારંવાર એટલે પહેલા પદ સાથે પછી બીજા પદ સાથે સરખામણી કરી અને મેળવી શકો અથવા તો સરવાળાથી જોડાયેલા હોય તો આ બંને સરવાળાની જગ્યાએ ઇઝ ઇક્વલ ટુ લખીને પણ સોલ્વ કરી શકો બે રીતો છે एक एग्जांपल लઈએ चलो आओ u बराबर ky ના છેદમાં y² + a² તમને એવું કીધું છે કે k મેળવો જ્યાં u ઊર્જા છે અને y અંતર છે અને a ક્ષેત્રફળ છે આવું કેવી રીતે સોલ્વ કરી શકાય ચલો બરાબર સમજીએ મેં વાત કરી પ્લસ તો સાદું ઇક્વેશન નથી આખા સમીકરણમાં વચ્ચે પ્લસ છે પહેલા આપણે શું કરવું પડે કે u બરાબર અમળ ky આ બે માંથી એક જ લખવાનું કા y² લખવાનું કા a² લખવાનું બરાબર કારણ કે આપણે લખીએ કે y² બરાબર શું લખીએ કે a² કોઈ પણ એક લખવાનું કોઈ પણ એક લખવાનું આપણે એવું લખવાનું કે y² લખ્યા પ્લસ હોય જાય ઇઝ ઇક્વલ ટુ લખી એક એક બાય કેન્સલ કરવાનો તો k ને કરતા બનાવો k જોઈએ છે તો આ બે ગુણાકાર u મલ્ટીપ્લાય તો u નું પારિમાણિક સૂત્ર ઊર્જા m1 l2 t 2 અને y નું l1 તો m1 2 1 3 l3 t તો આ થયું પારિમાણિક जो बराबर जो खास કરીને આપણે જોઈએ તો કે ડાયરેક્ટ ગુણાકાર કરી શકાય નહીં સરવાળો હોય તો ઇઝ ઇક્વલ ટુ મૂકો એટલે કાં તો તમે a² મૂકી શકો જો માની લો a² મૂકી દઈએ તો આન્સર થઈ જાય તો u બરાબર ky આપણે y નથી વાપરવાનું a² વાપરવાનું તો k ને કરતા બનાવો તો સાયલેન્ટ મોબાઈલ કરી દઈએ હવે બરાબર તો હવે તમે જો k ને કરતા બનાવો u a² ના છેદમાં શું આવે y પારિમાણિક સૂત્ર મૂકો m1 l2 t 2 એરિયા ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ જે છે એનો વેલ્યુ મૂકો અને y ની વેલ્યુ મૂકો બરાબર એટલે ક્ષેત્રફળ શું થાય એરિયા મીટર સ્ક્વેર એટલે એનો સ્ક્વેર એટલે 4 ઘાત થાય એટલે l4 નીચે શું આવશે y એટલે l1 તો હવે આનું કેલ્ક્યુલેશન કરશો તમે બરાબર છે એટલે તમને આ જ ફોર્મ્યુલા મળશે એટલે એરિયા સ્ક્વેર મૂકો કે પછી y મૂકો બંને સેમ હવે પછી આપણે આના પરનું એક્ઝામ્પલ લઈએ હા y ડિસ્ટન્સ એરિયા છે યુ આર રાઈટ ચલો એના પછી જે છે આવું છે કે અરે માર્કર તૂટી ગયા ભાઈ c નું પારિમાણિક સૂત્ર મેળવો કે d બરાબર b0 plus a/2 2n minus 1 તો d નું પારિમાણિક સૂત્ર મેળવો d નું પારિમાણિક સૂત્ર મેળવો ચલો જો જોઈએ આ પણ તમને જે આપ્યું છે એમાં વચ્ચે પ્લસ છે એટલે શું કરવાનું આને આને કમ્પેર કરવાનું ડાયરેક્ટ તો b0 બરાબર સોરી d બરાબર શું થાય b0 વેગ છે તો વેગનું પારિમાણિક સૂત્ર m0 l1 t minus 1 પૂરો થઈ ગયો एग्जांपल शुरू होने से पहले ही खत्म हो गया करवानो प्लस છે कंपेयर કરો ओके એના પછી એક આવું સૂત્ર છે જો f બરાબર આલ્ફા t પ્લસ બીટા t સ્ક્વેર તો આલ્ફા ના છેદમાં બીટા શું થશે આવું જોઈએ આલ્ફા ના છેદમાં બીટા શું થશે જોઈએ તો આને આની સાથે કમ્પેર કરો અને આની સાથે કમ્પેર કરો તો f બરાબર શું થાય આલ્ફા t અને f બરાબર શું થાય બીટા t સ્ક્વેર આલ્ફા બરાબર શું થાય f/t સમીકરણ બીટા બરાબર શું થાય
f ના છેદમાં t સ્ક્વેર આપણે આલ્ફા બાય બીટા જોઈએ છે સમીકરણ 1/2 કરતા આલ્ફા ના છેદમાં બીટા તો f ના છેદમાં t અને આ નીચે લખીએ f ના છેદમાં t સ્ક્વેર f કેન્સલ એક એક t કેન્સલ છેદનો છેદ ક્યાં જશે અંશમાં એટલે આન્સર આવશે સમય તો આલ્ફા ના છેદમાં બીટા શું થશે સમય બરાબર જોજો લેક્ચર પૂરો થઈ જાય પછી ફાસ્ટ ફોરવર્ડમાં જોઈ લેજો એક વખત કારણ કે આ બધા દાખલા જે છે એ નીટ અને જેઈ માં પૂછાતા જ હોય છે અને એ મેં બનાવેલું છે મટીરીયલ E બરાબર a - x² ના છેદમાં b તમને કીધું છે a * b મેળવો જ્યાં E ઊર્જા છે x અંતર છે અને d સમય છે તો જોઈએ જો બાદબાકી હોય તો વચ્ચે બાદબાકી છે એટલે પહેલું કામ શું કરવાનું પહેલું સ્ટેપ 1 a બરાબર x² લખી નાખો a બરાબર શું લખી નાખો x² તો a બરાબર x² તો એનો મતલબ કે આવું થઈ ગયું m0 l2 t0 કારણ કે અંતર છે અંતરનો વર્ગ એટલે l2 ચલો સ્ટેપ નંબર 2 ફરીથી ઇક્વેશન લખો e બરાબર હવે x² કરી નાખો ખાલી a વાપરો a ના છેદમાં b તો હવે b ને કરતા બનાવો આપણે d જોઈએ છે a તો મળી ગયો b જોઈએ છે તો b ને કરતા બનાવો તો a ના છેદમાં dt પારિમાણિક સૂત્ર મૂકો a નું પારિમાણિક સૂત્ર શું મળ્યું m0 l2 t0 ઊર્જા m1 l2 t - 1 સમય તો હવે જો જોઈએ 0 - 1 એટલે -1 આ બે l2 આ બે કેન્સલ ચલો ને l0 t -2 1 અને નીચે -1 ઉપર જશે પ્લસ તો આ તમને b મળી ગયું દાખલો પૂરો નથી થયો હજી સ્ટેપ નંબર 3 આપણે જોઈએ છે a અને b નો ગુણાકાર તો a છે m0 l2 t0 b છે m - 1 l0 t1 હવે આ બેનો ગુણાકાર કરો તો m - 1 l2 અને t1 તો આવો કઈ આન્સર આવશે આપણો જોયું કેવી રીતે સોલ્વ કરાય a - x² પહેલા માઈનસ વાળો પદ છે એને સોલ્વ કરી લો પછી ફરીથી ઇક્વેશન લખો કાં તો x² લખી શકો કાં a લખી શકો બે ચાલે બરાબર છે એટલે આપણે a લખીએ પછી b ને કરતા બનાવો સોલ્યુશન કરો b મળી હવે a અને b નો ગુણાકાર કરો કારણ કે a અને b મળી ગયું ચલો એના પછી ચલો આવા એક્ઝામ્પલ બરાબર તમને સમજાણા છે હવે જે ત્રીજી ટાઈપ છે ટાઈપ નંબર 3 એટલે કે આ જ વાત છે ટાઈપ નંબર 3 સૂત્ર આધારિત હશે પણ સૂત્ર ટાઈપ નંબર 3 નું કેવું છે પહેલી ટાઈપ આપણે ભણ્યા એકદમ સાદું સૂત્ર બીજી ટાઈપ ભણ્યા એક કે વધારે પદો સૂત્રની અંદર સરવાળા કે બાદબાકીમાં જોડાયેલા હોય અને ત્રીજી ટાઈપ જે છે કે તમારા સૂત્રની અંદર log હોય log x એટલે log હોય ટ્રિગોનોમેટ્રી હોય ટ્રિગોનો એટલે કે માની લો sin x cos x whatever હોય અને એક્સપોનેન્શિયલ એટલે ચર ઘાતાંકીય વિધેય e ની ઘાત e x આવા વિધેય હોય તમારી પાસે જે ઇક્વેશન જે છે એમાં કંઈક આવું આવતું હોય બરાબર છે તો આ ટાઈપ નંબર 3 થઈ જશે બરાબર છે તો એના માટે કરવાનું તો કે એના માટે અહીંયા જે x છે x બરાબર 1 લઈ લો અથવા તો અહીંયા log x એટલે અહીં log ની કિંમત પરિમાણ રહિત છે યાદ રાખો અહીં x એટલે હું શું કહું ખૂણો પરિમાણ રહિત છે અને અહીંયા ઘાત એટલે અહીં ઘાત પરિમાણ રહિત છે કેમ તો કે અહીંયા પારિમાણિક સૂત્રની મર્યાદા આવે છે શું મર્યાદા છે તો કે પારિમાણિક સૂત્રની મદદથી sin cos ના દાખલા સોલ્વ કરી શકાતા નથી તો આપણે યાદ રાખવાનું કે જે અહીંયા log ની કિંમત છે x
એના બરાબર પરિમાણ રહી એટલે શું થાય m0 l0 t0 અથવા તો 1 એટલે ત્રણેયમાં હળવ લખી નાખો કે x બરાબર m0 l0 t0 અથવા તો x બરાબર 1 લો રેડી આ થઈ ગયું તેનું સૂત્ર એટલું યાદ રાખો હવે બધા દાખલા સોલ્વ થશે એટલું જ દાખલા આપણે સોલ્વ કરી શકાય બરાબર જોઈ લો વાંચી લો ત્યાં સુધીમાં હું પૂરી લો ભાઈ બીજા પ્રશ્નો હોય તો પૂછજો પ્રશ્ન રહેવા નહીં દો ચિંતા નહીં કરતા બધા પ્રશ્ન આપણે આવી જશે ચલો પહેલો પ્રશ્ન જે છે આમાં આવશે કે f બરાબર a0 1 minus e raised to bx square જ્યાં f બળ x અંતર t સમય તો કેપિટલ B નું પારિમાણિક સૂત્ર શું થશે જોજો બરાબર બહુ મજા આવે છે કેપિટલ B નું પારિમાણિક સૂત્ર શું થશે જોજો તો કેપિટલ B નું પારિમાણિક સૂત્ર આપણે જોઈએ છે તો જોઈએ e ની ઘાત છે તો e ની ઘાત x આપણે x બરાબર શું લીધું 1 તો e ની જે ઘાત હોય ને એના બરાબર 1 લઈ લેવાનું b નું કાંઈ જોવાનું નથી કોઈ વસ્તુ નથી જોવાની આપણે જે ઘાત હોય એના બરાબર 1 લઈ લેવાનું શું જોઈએ છે તો કે b તો b ને કરતા બનાવો 1 ના છેદમાં x2 પારિમાણિક સૂત્ર મૂકો આનું l1 અને આનું t2 તો શું થઈ ગયું l - 1 t - 100 એટલું ઈઝી જો આમ જોવાનું લાગે ઓહ ડેન્જર છે નહીં સમજે પણ સાવ સારો એક્ઝામ્પલ છે બીજો એક્ઝામ્પલ લઈએ चलो बीजो एग्जांपल છે કંઈક આ પ્રમાણે છે y બરાબર a² sin² આલ્ફા t જ્યાં આલ્ફા જે છે એ મેળવો શું મેળવવાનું છે આલ્ફા તો આપણે વાત કરી કે ખૂણો sin ની પાછળ આને ખૂણો કહેવાય તો અહીંયા ખૂણો કોણ છે આલ્ફા t છે હા તો આલ્ફા t બરાબર 1 આલ્ફા ને કરતા બનાવો 1/t એટલે શું થાય 1/m0 l0 t1 ऊपर ले लो m0 l0 t minus 1 છે ને સહેલા દાખલા એકદમ આપણે એટલું યાદ રાખવાનું કે log ની પાછળ જે ખૂણો કિંમત આવતી sin નો ખૂણો અને e ની ઘાત એના બરાબર 1 લેવાનું છે આ નિયમ બહુ સહેલો છે પછી એના પછી બીજો એક્ઝામ્પલ આવશે x બરાબર b0/a 1 minus e raised to ad જ્યાં તમને એવું કીધું છે કે b0 બરાબર મેળવો અને a બરાબર પણ મેળવો તો થોડો ટ્વિસ્ટ દાખલો ગણી શકાય ચલો જોઈએ થોડો ટ્વિસ્ટ દાખલો ગણી શકાય તો આવા કેસની અંદર પહેલા તો e ની ઘાત અને e ની ઘાત આવશે માઈનસ પ્લસ પારિમાણિક સૂત્રમાં ઉમેરવાનું એટલે આપણે માઈનસ ad બરાબર 1 લખો અથવા તો ad બરાબર 1 લખો બે એક જ છે તો આપણે એ જોઈએ છે તો એને કરતા બનાવો 1 ના છેદમાં t ઇન્વર્સ એટલે શું થઈ ગયું m0 l0 t - 1 ચલો આ એ મળી ગયું ફટાફટ મળી ગયું આપણે b0 જોઈએ છે તો આપણે આગળની લાઈન આને આની હારે કમ્પેર કરો કેટલા આને આની સાથે તો x બરાબર શું થાય b0 ડિવાઇડેડ બાય તો b0 ને કરતા બનાવો તો આ બેનો ગુણાકાર x અને a x એટલે શું હતું x તો કે અંતર છે વા l1 અને એ તમને મળી ગયું છે m0 l0 t - 1 તો ફાઇનલી શું થાય m0 l - 1 t - 1 સોરી l m0 l1 t - 1 જો આમ જોવામાં એમ લાગે ડેન્જર છે પણ હકીકતમાં એવા એક્ઝામ્પલ હોતા નથી થોડુંક તમારે આમાં ધ્યાન આપવાનું છે ફટાફટ સોલ્વ થઈ જશે હજી એક એક્ઝામ્પલ છે ચલો જોઈ લો એક્ઝામ્પલ આવી જશે y બરાબર a sin
ઓમેગા ટી માઈનસ x આ થશે. તમને એવું કીધું છે કે ઓમેગા બાય k નું પારિમાણિક સૂત્ર મેળવો. તો હવે જો આગળના એક્ઝામ્પલ નું થોડું આપણે વેરીફાઈ કરવું પડશે. આગળના એક્ઝામ્પલ કે જ્યારે બે પદ માઈનસ થી જોડાયેલા હોય, સાઈન તો છે જ, પણ બે પદ માઈનસ થી જોડાયેલા હોય ત્યારે આપણે શું લખવાનું? ઓમેગા ટી બરાબર kx. હે ને? તો આપણે ઓમેગા બાય k નીચે લઈ જઈએ. ઓમેગા બાય k અને t ની ઉપર નીચે લેવા દઈએ. તો હવે પારિમાણિક સૂત્ર અનુ ઉપરનું l બને, નીચેનું t બને. તો l બને ને ઉપર જાય t માઈનસ હોય ત્યાં શું લખવાનું? ઇઝ ઇક્વલ ટુ. અથવા તો તમે આમ પણ લખી શકો ભાઈ આને આખાને 1 કહેવાય. ઓમેગા ટી માઈનસ kx બરાબર 1 અને આ બાજુ લઈ જાઓ બરાબર. તો 1 પ્લસ લખવાની જરૂર નથી. ઓમેગા ટી બરાબર kx. બરાબર? બે વસ્તુ સેમ જ છે. જોઈ લો. હજી થોડા એક્ઝામ્પલ છે જોઈએ. 57 81. चलो एक और एग्जांपल है p बराबर a cos bx plus c sin dt जहाँ x अंतर है t समय है तो તમારે d ના છેદમાં b નું પારિમાણિક સૂત્ર મેળવો. d ના છેદમાં b નું પારિમાણિક સૂત્ર મેળવો. તો ગણતરી કરીએ જોઈએ. જોજો બરાબર. તો પહેલા તો sin નો ખૂણો cos નો ખૂણો લઈ લખવાનો dx બરાબર 1 અને આનો ખૂણો dt બરાબર 1. તો x બરાબર b બરાબર શું થયું છે? 1/x અને d બરાબર શું? 1/t. આપણે જોઈએ શું કે d ના છેદમાં b. તો d શું મળ્યું આપણને? 1 ના છેદમાં t અને b શું મળ્યું? 1 ના છેદમાં x. તો અને એમ લખી 1/t ઉપર ઊંધીનો પદ નાખી. તો ઉપર l1 નીચે t1 ફાઇનલી શું થાય? l1 t માઈનસ થાય છે. ફટાફટ સોલ્વ. આ બધા એક્ઝામ્પલ જે છે આવા એક્ઝામ્પલ જે નીટમાં પૂછાતા હોય છે. ગમે એવા એક્ઝામ્પલ પૂછે તમને આ નિયમ યાદ હશે એની એક્ઝામ્પલ યુ કેન સોલ્વ. બધા એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. ખાલી તમારે નિયમ યાદ રાખવાનો છે. 58 અને 64. ચલો ઓલમોસ્ટ જેટલા આપણે એક્ઝામ્પલ લેવાતા એ બધા આપણે એક્ઝામ્પલ અહીં પૂર્ણ કર્યા છે. બરાબર. તો ફરીથી એકવાર સમજાવી દઉં આપણે શું ભણ્યા. હજી ઘણા બધા એક્ઝામ્પલ્સ લઈ શકો તમે. હજી એક એક્ઝામ્પલ લઈએ લોગનું નથી લેવાનું. y બરાબર log આલ્ફા t સ્ક્વેર જ્યાં t જે છે એ સમય હોય. તો log ની કિંમત શું છે? તો કે આલ્ફા t સ્ક્વેર બરાબર 1 લઈ લો. આલ્ફા ને કરતા 1/t સ્ક્વેર ઉપર લઈ લો t માઈનસ. આનું પારિમાણિક સૂત્ર m0 t માઈનસ. પારિમાણિક સૂત્ર શું થાય? m0 l0 t માઈનસ. તો આ રીતે તમે log ના દાખલા ગણી શકો. તો આપણો ટોપિક હતો પારિમાણિક સૂત્રને આધારિત પ્રશ્નો. તો હજી પૂરું નથી થયું. હજી તો આપણે એક જ ટોપિક ભણ્યા. પારિમાણિક સૂત્રને આધારિત એક જ ટોપિક ભણ્યા. કયો ટોપિક ભણ્યા? તો કે સૂત્ર આપેલું હોય અજ્ઞાત રાશિનું પારિમાણિક સૂત્ર. એમાં પણ ત્રણ ટાઈપ હતી. પહેલું તો કે સાદા સૂત્ર હતા. બીજું તો કે બે પદો એક કરતા વધારે પદો સરવાળા કે બાદબાકીથી જોડાયેલા હોય. આ બીજું. ત્રીજું હતું કે log હોય, ટ્રિગોનોમેટ્રી હોય કે e raised to x હોય. તો હજી આપણે એક જ ટાઈપના સમ ભણ્યા. હજી આપણે પારિમાણિક સૂત્ર આધારિત નીટ જેના પ્રશ્નો જે છે એ ટાઈપ નંબર 2 ની અંદર આવશે કે એક ભૌતિક રાશિને બીજી અન્ય ભૌતિક રાશિઓ આધારિત હોય તો આ ત્રણેય વચ્ચે ચારેય વચ્ચેનો સંબંધ સૂત્ર મેળવો. જે આપણે નેક્સ્ટ લાઈવ ક્લાસની અંદર અભ્યાસ કરીશું. ઓકે. તો
આજે આપણે એટલું રાખીશું. થેન્ક યુ. લોગ વાળો હજી કોઈ પૂછ્યું છે લોગ વાળો કરાવો તો હજી એક લોગ વાળો કરીએ. ચલો આવશે p p નોટ log a x² આવશે. તમને કીધું છે કે જ્યાં x જે છે અંતર છે અને a મેળવો તો log ની કિંમત જે છે એની બરાબર 1 લઈ લેવાનું. એને કરતા બનાવો 1/x² m0 l2 t0 m0 l - 2 t0. ઓકે, તો log ના એક્ઝામ્પલ આપણે કરી શકાય. ચલો આ લેક્ચર ની અંદર જે પણ ડાઉટ્સ હોય એ મોકલો તો હું તમને પાછું રિવિઝન અથવા તો સોલ્યુશન કરાવી શકું. ત્રણ ટાઈપના સમ પૂછ્યા છે, લગભગ આપણે બધા એક્ઝામ્પલ લઈ લીધા, ડોન્ટ વરી. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આ જ પારિમાણિક સૂત્ર આધારિત નીટ અને જેઈ ના પ્રશ્નો આપણે લેશું. એક વસ્તુ ખાસ, આ બધા એક્ઝામ્પલ ત્યારે જ આવશે કે જ્યારે તમને પારિમાણિક સૂત્ર આવશે. પ્લીઝ મહેરબાની કરીને પારિમાણિક સૂત્ર પાકા કરો. ઓકે, થેન્ક યુ.